વસ્તુ તમારું કર્યું હશે એ બધું કરે જાય ખાલી. એ તો બધું ઓટોમેટિક બધું થતું હોય. અમુક સમયમાં થોડુંક બધું બાજુ રાગ થોડું ભજનનું ઓર્ડર થઈ જાય ને બધું, એટલે બધો મોજો સોલ્વ પડી જાય. પછી શું થઈને સીધું એક જ રહે. આ બધું થાય એવું શરૂઆતમાં બધું જ થાય છે. બરાબર જ સોયનો મતલબ જીવન ચાલુ રાખવાનું, બીજી વાતો કર્યા કરતા. તમે જે પૂછવા માંગો છો ને પૂછવાનું નહીં, તો મને જે આજે એ જ કરવાનું છે. હજી તમે સમજ્યા નહીં વાત. એક ગતિ એવી આવશે પૂછવાનું નહીં રહે. હું એ સીધું એ બતાવું છું. પૂછશો તો બધી પૂછપૂછ કરવાનું રહે, અને હું જે કોઈ કઈ કરશો તો પૂછવાનું નહીં રહે. બીજું તો મન પૂછી આવી વાણી એ બદલાઈ જાય, ભૂમિકા બદલાઈ જાય, ધારાએ બદલાઈ જાય, બોલી એ બદલાઈ જાય. પણ આપણે જે હદમાં છીએ જન્મથી હદ છોડી દેવી પડે, અને કોઈ ગુરુએ નવી હદ બતાવી એ હદમાં બેસવું પડે, તો તમને નવું સમજાય. આપણે જગતમાં છીએ, જગતમાં બેસી જાય, જગત જ સમજાય. આપણે જો બેઠા છીએ એ જ બેસી જાય છીએ, પણ સદગુરુ બિહાર એ બેહો એ વને કીધું એમ કરો તો બધું બદલા. વચન ભક્તિ આ બધું કોઈનું બાપની જાગીરી નહીં. આ આદુ અનાદિથી હેઠતું હવે આજકાલનું નહીં. આ ભજન વચન આદુ અનાદિનું. અને એમાં બધા એકબીજાના સંતો પાસે આવ્યો, એને પાકો કર્યો, એનો અનુભવ કર્યો, બીજાને આપ્યું, એને અનુભવ કર્યો, પાકો કર્યો, બીજાને આપ્યું. એમ કરતો 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 અત્યારે હાલ આપણા સુધી આવ્યો. હવે એની એ જ વસ્તુ તમારું જાણવાની હિસાબે તમે મારા પાસે લો, અને હું તમને આલું. એનો જો તમે એને પાક કરો, આગળ વધારો, ધીમે આગળ વધે જાય, આગળ વધે. નકે તમે ના વધારો, બીજા 50 એમાંથી એક આદો તો વધારવાનો જ આગળ. એટલે આ લાલ બે રીતે ચાલે. સનાતનની લાઈન મૂળમાંથી ચાલતી ચાલતી આવેલી છે, અને એનો વહેલો ખોવાઈ ના જાય. શોખ તો હોય, વચનનો વહેલો કોઈ દાડો આ સનાતનનો ખોવાયો નહીં. જે મૂળ લાઈન છે ને, આખી દુનિયા હોય સનાતન સનાતન કરતી, પણ સનાતનની મૂળ લાઈન છે ને એ તો એક જ જગ્યાએની ધારા ચાલતી ચાલતી હેડી જતી હોય, અને ધારા ચાલતી હોય ને એના પણ સર્વત્ર જ્ઞાન. સનાતન છે એ મૂળ છે, તો મૂળમાં બેઠો એના પણ સર્વત્ર જ્ઞાન. બરાબર. એટલે આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે આપણે અભ્યાસ, મહેનત. તમારું વચન મળી જાય, શબ્દ મળી જાય, પણ શબ્દનું ભેદ જાણવા માટે તો પ્રેક્ટિકલમાં ઉતરવું જ પડશે. નકર કોઈ ગુરુ પાસે જાણ, ગુરુ કે રોમ રોમ કરજો, એટલે પણ રોમ શું છે એને તો જાણવું પડશે, અનુભવ કરવો પડશે. રામ શબ્દ છે ને એ શેરડીના ઓઠા જેવો, પણ ડાયરેક્ટ શેરડીનો ઓઠો કહો તો ગરફોએ શું લઈ જાય, અને રોટલી ભેગા કહો તો રોટલું બારે આવે આરામ કરતા ચાપતા ચાપતા. પણ શેરડીને પીલી અને એમાં રસ કાઢીને પીએ તો સારું ને, શું લઈ ના જવાય. એમ શબ્દ છે ને આખો હોટો, પણ શબ્દનો જે સાર છે ને એ સાર હોટવાનો. અને શબ્દનો સાર ત્રિવેણીમાં શબ્દ છે સોહમ. અને સોહમ એ શું છે, સોહમનું સ્વરૂપ શું છે, એને જાણવા માટે સોહમ ત્રિવેણીના ઘાટ વચ્ચે જવું પડે. એટલે ત્રિવેણીના ઘાટમાં આવ્યા સિવાય વસ્તુ કોઈ દર ઓળખાશે નહીં. એટલે સદગુરુ તમે ત્રિવેણીના ઘરમાં બેહારી દીધો, વસ્તુ ઓળખાય છે એવા ઘાટ બેહારી તમે. સનાતની લાઈન છે ને એ રીતે જે મૂળ વસ્તુ છે તો ચાલતી આવતી જ હોય, ગમે ત્યારે ગમે તો પ્રગટ ચાલુ જ હોય, લાઈન હોય નહીં. પણ હું પ્રભાવ એવો થઈ જાય આજુબાજુનો, કામ ક્રોધ લોભ મોહ અહંકાર વિષય વેસના દ્વેષ લોભ મદ, આ બધું ઘણું બધું ચાલી ગયું છે. એટલે બીજી લાઈનોમાં જેમાં હવાજ પડે, જેમાં લોકોને ગમે, જે અનુકૂળ રહે એવા સંપ્રદાયો, એવી ભ્રાંતિઓમાં ફરે જ હોય. પણ જે ઓરિજિનલ મૂળ લાઈન છે એમાં આવતા નહીં. એમાં આવ્યા સિવાય તો કોઈ દારૂ ઉદ્ધર નહીં. સંતોએ તમે ડાયરેક્ટ ગમે તે એમ કહો ભાઈ ગુરુ પાંચ જ્યાં છૂટી ગયા, પણ એમ મેરા હોય એવું નહીં. એનું કારણ છે
કાયદેસર સુખમણા થાય, કાયદેસર 10મો દરવાજો ખુલે, 10મા દરવાજો ખુલ્યા પછી સુરતા તમારી પિંડને બ્રહ્માંડથી ઉપર ચડે અને જે શબ્દ હશે શબ્દનું સ્વરૂપ જેનું સ્મરણ કરો છો એના સ્વરૂપમાં જઈ સમાય. આ કાયદેસર પ્રેક્ટિકલમાં આવે ને આ લાઈન થવી જ જોઈએ ને આ લાઈન ત્યાં વગર તો કોઈ કદી પણ કોઈ જ નહીં. દરેક સંતોનો તમે અનુભવ કરો, હજારો લાખો વણીઓનો અનુભવ કરો. આ લાઈન બોલ્યા છે આ ત્યાં વગર તો કોઈનો કોઈ છૂટકો જ નહીં. તો 10મો દરવાજાની તો ખબર નહીં, કોઈ કે કપાળમાં, કોઈ કે માથાની ચોટીમાં, પણ આવો 10મો દરવાજો ના હોય. 10મો દરવાજો નવે બંધ કરો, વખો બંધ કર્યા પછી જે અંદર અંધારું દેખાય છે એના વચ્ચે જે રતન છે ને રતનના વચ્ચે 10મો દરવાજો છે અને એને ખોલો ને, ખોલ્યા પછી તમને પરમાત્માનું જે મૂળ સ્વરૂપ છે એ દેખાય, પણ એને ખોલવો પડે. કાયદેસર 10મો દરવાજો છે અને ખુલે ખરો ને ખુલ્યા પછી તમને દેખાય છે, નહીં દેખાતું એવું નહીં. અને ખુલ્યા પછી સંતોએ કીધું કે લીલા લીલા મોતી, પીરા પીરા મોતી, ગગન મંડળમાં હીરો સાથે સાગરમાં મોતી, આ બધું દેખાય. પણ આપણો નહીં 10મા દરવાજાની ખબર. આ જન્મ્યા તે તારું જે 9 દરવાજો ફરી જાય ને એ 9 દરવાજોથી આપણે આત્મા ઓળખવા નીકળ્યા છીએ તેમ ઓળખાય ના ઓળખાય. સંતોએ ના પાડી છે કે 9 દરવાજા બંધ કરો તો 10મામાં વાગે છે ડંકા કે નગરમાં રમતા જોગી આવ્યા. તો એ વાત સાચી કે બસ. તો 10મો દરવાજો છે કાયદેસર ચુવા છે એ તમને બતાવું. 2 વખોના પાછળના ભાગમાં રતનના વચ્ચોવચ એક હોલ થાય, પણ ક્યાં થાય? 2 પવન હરખા હેઠતા હોય, ચંદ્ર સૂર્યમાં 2 પવન હરખા હેઠતા હોય એ વખત વખના પાછળના ભાગમાં એક પોઈન્ટ ઉપર દરવાજો ખુલે, એના અંદર એક જગ્યા થાય અને જગ્યામાં કરોડિયાના જે પેલો એનો તાળ હોય ને, કરોડિયાના જે ઝાડનો એનો તાળ હોય ના કરતો 10-15 ભાગ જેના કરીએ ને પાતળા એટલો હોલ થાય અંદર. એ બહુ સૂક્ષ્મ છે, એની અંદર થઈને સુરતા પસાર કરવાની છે. એને કીધું કે વીજળીને ચમકારે મોતી પરોવજો, પણ આપણને તો ખબર જ નહીં આ બધું શું થાય છે ને શું થાય છે. આવું હોભળું જ કરે છે તો પણ હોભળીને પોતાનું મેં જોન બેહાડી દી, ખબર ના પડે હાથા જ્ઞાનની, પોતાનું મેં ઉમેરી અને પછી 12 સત્સંગો કર્યું એટલે હજારો સંપ્રદાયો બનાવી અને હજારો લોકો સત્સંગ કરવા માંડ્યા છે. બધાને જુદું જુદું જોન સમજાવે છે. હવે આ જ્ઞાનમાં હા ના આવું કહો. અને જેને જે સમજાયું છે એ હવન ગુરુ એ લઈને ફરે છે, પણ એવું વિચારતા નહીં કે જે સંતો આ જોડી બોલી ગયા એ લાઈન શકે નહીં, એ તો વિચારવું પડે છે. પણ એ નહીં માનતા, અહંકારના વશ થઈ મારો ગુરુ તારો ગુરુ મેં કર્યું તે કર્યું કરી પેલી હાથું રહી જાય. પણ હકીકતમાં ઓળખવાની કોશિશ નહીં કરતા. ભજનવાણીઓ કી છે, સંતો કી છે, પણ એવું આપણામાં થતું નહીં ને આપણે કરતા નહીં અને આપણા પાસે લાઈન નહીં ચોથી થાય. એના માટે કાયદેસર પ્રેક્ટિકલ અનુભવ જેને કર્યો હોય ને એ જ તમને અનુભવ કરાવીએ કે બાકી કોઈનો પત્તો લાગ્યો નહીં, ભવિષ્યમાં લાગશે જ નહીં. ખબર જ નહીં એ શું અનુભવ કરાવો. એટલે આવું છે આનંદ. બરોબર. હા બાપુ આશ્રમ નું નામે બોલ દે. બંધ કરજો.